ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી આપણને હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે ખાસ કરીને આપણે વૈશ્વિક બજારોમાંથી સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં ગઈકાલે આપણને એક ઘટાડા તરફી કારોબાર જ ખાસ કરીને જોવા મળ્યો છે. જુઓ, ડાઉ જોન્સ કાલે લગભગ 150 પોઈન્ટ ઘટ્યો, નાસ્ડેકમાં 0.5% ઘટાડો હતો, S&P 500 પણ આપણને ખાસ કરીને ઘટીને બંધ થતો જોવા મળ્યો. શું ખાસ રહ્યું એના પર નજર કરીએ તો જુઓ, ખાસ કરીને સતત બીજા દિવસે આપણને ડાઉ જોન્સની અંદર એક દબાણ આવતું જોવા મળ્યું છે અહીંયાથી. અને S&P 500 આપણે ગઈકાલે પણ આ અંગે વાત કરી હતી કે 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે, ડેઇલી મૂવિંગ એવરેજની નીચે આ કાઉન્ટર આવ્યું છે અને S&P 500 આજે પણ આ વધારે ઘટાડો આવતા 200 દિવસની મૂવિંગ એવરેજથી વધુ નીચે આવતું આજે આપણને જોવા મળ્યું હતું. આ ઉપરાંત ઓટો ટેરિફને લઈને જે જાહેરાત કરવામાં આવી એના લઈને બજારની અંદર વેચવાલી આપણને યથાવત જોવા મળી. અને ખાસ કરીને ગઈકાલે જનરલ મોટર્સનો જે શેર્સ છે, ફોર્ડના શેર્સ છે, લગભગ 4 થી 8% જેટલા આપણને એક મોટો ઘટાડો ગઈકાલે આ શેર્સની અંદર આવતો જોવા મળ્યો હતો. કારણ કે આ બધી કંપનીઓ મોટેભાગે જે કમ્પોનન્ટ્સ છે એ બધા બહારથી આયાત કરતી હોય છે. હવે આ બધાની વચ્ચે ટેરિફ વોરને લઈને ટ્રમ્પે ફરી એક વખત ચેતવણી અહીંયાથી ખાસ કરીને આપી છે. અને આ વખતે જે એમણે ચેતવણી આપી છે, ફરી એક વખત કેનેડા અને યુરોપ આ બંનેને અહીંયાથી ચેતવણી આપી છે. અને ચેતવણીમાં તેમણે કહ્યું છે કે જો તમે યુએસને નુકસાન પહોંચાડવાની વાત કરશો તો એની સાંખી લેવામાં નહીં આવે. ખાસ કરીને એવો પ્રયત્ન પણ ન કરતા, કારણ કે હજુ પણ અહીંયાથી ટેરિફ વધી જાય એ માટેના રસ્તાઓ ખુલ્લા છે એવું ટ્રમ્પે સ્પષ્ટપણે કહી દીધું છે. એટલે જો યુએસ અને કેનેડા અને યુરોપ આ બંને દેશોને લઈને થોડીક ચિંતાઓ અહીંયાથી આપણને વધતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ગઈકાલે ઘણા બધા આંકડા આવ્યા. સૌથી પહેલાં યુએસના Q4 GDPના અનુમાન આવ્યા કે જ્યાં ખાસો એવો ઘટાડો Q4 GDPની અંદર આવવાની અપેક્ષા છે. જુઓ, 3.1નું ગયા વખતનું અનુમાન હતું, આ વખતે 2.4 પર આવતું જોવા મળ્યું છે. એટલે લગભગ છેલ્લા 3 ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP ગ્રોથ રહે એવું એક અનુમાન યુએસની અંદર બની રહ્યું છે. આ ઉપરાંત કોર પીસીના આંકડા ખાસ કરીને આવતા દેખાયા કે જેની અંદર વધારો આપણને અહીંયાથી જોવા મળ્યો છે. એટલે આ એક પોઝિટિવ આંકડો આમ તો કહી શકાય છે કે જે પ્રમાણે આપણને અહીંયાથી 2.6% પર પીસી, કોર પીસી પહોંચતો જોવા મળ્યો છે. એટલે એના પર પણ એક નજર રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ કરીને યુએસમાં જે બીજા અન્ય આંકડાઓ આવવાના છે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. Q3માં ટેક્સ બાદનો જે કોર્પોરેટ નફો છે એ 5.9% પર આપણને રહેતો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ જે 4.2% પર હતું તે અહીંયાથી ઘટીને 4% પર આવતું જોવા મળ્યું છે. આ ઉપરાંત એક્સપોર્ટ વધવાથી જે વ્યાપાર એ લોકોની ટ્રેડ ડેફિસિટ છે એ 4.9% અહીંયાથી ઓછો થયો છે. અને 22 માર્ચ સુધી ઇનિશિયલ જોબલેસ ક્લેમ છે એ 2.25 લાખ પર આપણને રહેતો જોવા મળ્યો છે. આ બધાની વચ્ચે ખાસ કરીને અન્ય કોમોડિટી અને બીજી કરન્સી પર ક્યાં અસર આવી એના પર પણ એકવાર નજર કરી લઈએ. યુએસ ડોલર ઇન્ડેક્સની અંદર આપણને ગઈકાલે પણ ફરી પાછો એક વખત ઘટાડા તરફી કારોબાર આવતો જોવા મળ્યો અને યુએસ ડોલર ઇન્ડેક્સ ફરી ઘટીને 104.3ના સ્તર પર પહોંચી ગયો છે, જે ગઈકાલે 104.7 સુધી આપણને પહોંચતો જોવા મળ્યો હતો. બીજી તરફ બોન્ડ યીલ્ડની અંદર પણ તેજી ફરી પાછી એક વખત આવતી જોવા મળી છે. 30 વર્ષની જે ટ્રેઝરી યીલ્ડ છે એ 4.75% પર આપણને અહીંયાથી ફરી એક વખત પહોંચતી જોવા મળી છે. 20 ફેબ્રુઆરી બાદ સૌથી ઉપલા સ્તરે અહીંયાથી 30 વર્ષની ટ્રેઝરી યીલ્ડ અહીંયાથી રહેતી જોવા મળી છે. અને 30 અને 5 સાલની યીલ્ડ વચ્ચેનું જે અંતર છે એ 2022 બાદ સૌથી વધુ અહીંયાથી આપણને થતું જોવા મળી રહ્યું છે. 30 વર્ષ અને 5 વર્ષની ટ્રેઝરી યીલ્ડ વચ્ચે અત્યારે લગભગ 63 બેઝિસ પોઈન્ટનો એક આપણને ડિફરન્સ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હવે ક્રૂડ પર પણ એક વખત નજર કરી લઈએ. ક્રૂડમાં ફરી પાછી ગઈકાલે આપણને તેજી આવતી જોવા મળી છે અને સતત આ ત્રીજું અઠવાડિયું છે કે જ્યારે ક્રૂડની અંદર આપણે એક ઉછાળા સાથેનો કારોબાર ખાસ કરીને જોઈ રહ્યા છે. ગઈકાલે આપણને બ્રેન્ટના ભાવ ફરી એક વખત $74 પાર થતા જોવા મળ્યા. આપણે ગઈકાલે પણ જ્યારે વાત કરી હતી ત્યારે પણ આપણને ઉછાળો હતો ને આજે હવે આ ઉછાળો આગળ વધતો ખાસ કરીને દેખાઈ રહ્યો છે. વેનેઝુએલાના ક્રૂડ એક્સપોર્ટની ખાસ કરીને વાત કરવાની છે. ચીનનું એક્સપોર્ટ 2 વર્ષમાં સૌથી વધુ ગયું છે અહીંયા વેનેઝુએલાથી ચીનનું એક્સપોર્ટ. અને આ પ્રતિબંધ પહેલાં વેનેઝુએલામાંથી એક તો સપ્લાય વધી રહી છે એવું એક અનુમાન અહીંયાથી ખાસ કરીને બની રહ્યું છે. આ તરફ સોનામાં પણ એક રેકોર્ડ સ્તર આપણને આવતા જોવા મળ્યા. સોનાની કિંમત $3075
ડોલર પાસે આપણને પહોંચતી જોવા મળી છે, એટલે આ બધા પર પણ એક વખત નજર રાખીશું. આ બધાની વચ્ચે આજે એશિયાના કારોબાર પર એકવાર નજર કરી લઈએ, કારણ કે એશિયાનામાં પણ આજે તમને થોડું જો દબાણ સાથે જ કામકાજ જોવા મળી રહ્યું છે. નિક્કે આજે 2% નીચે છે, તાઇવાનમાં ઘટાડો છે, કોરિયા લગભગ 0.5% નીચે છે. આ ઉપરાંત પણ તમને જે શાંઘાઈમાં પણ જુઓ તમને 5%નો ઘટાડો છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ પોઝિટિવ છે, પરંતુ ફ્લેટ કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે. હવે ખાસ આજના દિવસે આપણે ગિફ્ટ નિફ્ટી પર એટલા માટે સંકેત રાખવાનો, એપ્રિલ સિરીઝની શરૂઆત આજથી આપણે કરવા જઈ રહ્યા છીએ ને ગઈકાલે એક પોઝિટિવ શરૂઆત આપણને ખાસ કરીને ત્યાં જોવા મળી હતી. જુઓ 23,770 નિફ્ટી ફ્યુચર્સ આપણને બંધ થતા જોવા મળ્યા. આજે 23,751નો ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે આજના દિવસે પણ થોડોક એક કન્સોલિડેશન સાથેનો જ કારોબાર આપણને બજારમાં જોવા મળે એવું ચાંદની અત્યારે તો લાગી રહ્યું છે. જી, આ સંકેતો આપણને બનતા દેખાડી રહ્યા છે. નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ફરી થોડા ઘણા